એ જય સિયારામ. નીકળી ગયો આજ તો સવારમાં ક્રેડિટ કાર્ડ લેવા માટે. ઠંડીના લીધે જેકેટ પહેરીને તો નીકળો, પણ પછી વિડીયોમાં જ જોઈ લેજો ને. બેંકનું કામકાજ પતાવીને ગયો શાકભાજીને કરિયાણું ગોતવા. ઘણું બધું ચાલ્યો અને ઘણા બધા સ્ટોરમાં ભાવ કમ્પેર કર્યા ને છેલ્લે કેળાને દ્રાક્ષ લઈને ઘરે આવી ગયું. ચાલો આજે જીવન જરૂરિયાતની બધી જ વસ્તુઓના ભાવ જાણીએ. બાકી લાઇક શેર અને સબસ્ક્રાઈબ દિલથી કરી દેજો હો દોસ્તો, પ્લીઝ. ચાલો ત્યારે અમેરિકાની ઘણી બધી નવી વસ્તુઓ જણાવું. દોસ્તો કેમ છો બધાયનું નવા વિડીયોમાં સ્વાગત છે. બધાયને જય શ્રી કૃષ્ણ. અત્યારે મસ્ત જો નીકળી ગયો છું બેંક ઓફ અમેરિકા જવા માટે, કેમ કે ત્યાં છે આપણી આજે ક્રેડિટ કાર્ડની અપોઇન્ટમેન્ટ. હવે મને નથી ખબર કે આજે શેડ્યુલ થઈ હતી, બરાબર છે. મને એમ હતું કે આવતા શુક્રવારે છે એ, એટલે પણ કાલે એક ટેક્સ્ટ મેસેજ આવ્યો કે જેમાં લખ્યું હતું કે ભાઈ તમારી અપોઇન્ટમેન્ટ છે એ 3 તારીખે છે. મેં કીધું લે આજ છે. હવે ખબર નહોતી મને ત્યાં, પણ આજે રજા છે તો મેં તો આટો મારતો આવું, જોતો આવું, કાંઈ નહીં બાને હલાઈ જાય જો અગર આપણી નહીં હોય અપોઇન્ટમેન્ટ તો બસ એના માટે હાલો જાઉં છું. જોઈએ સાચે આજે નીકળે કે ખાલી ધક્કો જ થાય છે. ધક્કો એટલે મીન્સ વોકિંગ થઈ ગયું, મોર્નિંગ વોક. અને સવારમાં મસ્ત કહેવાય ને પાપડી ગાંઠિયા અને ઓલું ખાધું આપણે શું ખાખરા, આ બે ખાધું છે અને દૂધ મસ્ત. એટલે એમ કહેવાય ને પેટ મસ્ત ભરેલું છે. એટલે હવે હાલતા જાય જોતા જાય હું છે એને રસ્તામાં બતાવું. આ અત્યારે હું પેનના કેમ્પસમાં હાલું છું. પેન એટલે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, યુપેન. એ લોકોનું કેમ્પસ છે. આ વોલનટ સ્ટ્રીટ છે આખી, બરાબર છે. એના ઉપર હું હાલું છું અને ચાલો જે બતાવો જેવું લાગે એ તમને બતાવું, અને બાકી આપણે પહોંચી જાય બેંકે આપણી અપોઇન્ટમેન્ટ માટે. દોસ્તો આ એક મારે તમને કહેવાનું હતું કે અહીંયા છે ને રોડ ઉપર આવી રીતે સાયકલના માટે આ લોક બાંધવા માટે આવી રીતે આ બધા છે ને ઓલા રાખ્યા હોય, આવા બધા અલગ અલગ સ્ટેન્ડ આ ટાઈપના આખા, કે જેમાં તમે તમારી સાયકલ કે તમારા સ્કૂટર કે જે હોય ને એ બાંધી અને અહીંથી તમે ટૂંકમાં અહીંયા સેફલી મૂકીને અહીંયા લોક બાંધીને તમે જઈ શકો. એટલે આવી રીતના આખા બધા જ રોડ ઉપર ઓલમોસ્ટ બધી જગ્યાએ તમને એક બાજુ પાર્કિંગ લેન હોય રોડ ઉપર, ને પછી ફૂટપાથ ચાલુ થતી હોય ને ફૂટપાથ ઉપર તરત તમને આવા દેખાય. બધી જગ્યાએ આવા આમ કોન્સ્ટન્ટ હશે જ જો બધે. એટલે આ રીતનું છે. એટલે છે અહીંયા બધા એ રીતના રાખીને બાંધીને જાય છે, એટલે એમ ચોરી ન થાય. બાકી ચોરી થવાનું તો બધે છે જ ટૂંકમાં. એમાં કંઈ એવું નથી કે ઇન્ડિયામાં કે વાંક બીજે બધે ચોરી થાય જ છે હરખી જેમ. ખાલી અહીંયા આવું છે લોક બાંધવાનું ને એવું. અને એનાથી વધારે હોય તો તમે ક્લાસમાં લઈ જઈ શકો. જે તમારે નીચે ન બાંધીને જવું હોય તો તમે ક્લાસમાં અથવા તમારા ઘરે ઉપર રાખી શકો ને બધી એ રીતના હોય. એટલે આ રીતનું છે. બાકી જો આ ટાઈપના બાર કેફેઝ ને એવું બધું હોય. એટલે અંદરે બેસવાનું હોય ને ઘણા બહારના શોખીન હોય તો એ ખાલી બહાર બેસતા હોય એવી રીતનું આવું છે. દોસ્તો હું એ વિચારીને નીકળો હતો કે ભાઈ જેકેટ પહેરીને ટૂંકમાં કે ભાઈ આમ બહાર છે ને બહુ ઠંડી લાગશે, કેમ કે કાલ રાતના ઘરે આવ્યો ને ત્યારે 13 ડિગ્રી તાપમાન હતું. મેં તમને ગયા બ્લોગમાં કીધું કે એમાં એટલું હતું 13-14 જેવું, અને એમાં હું શર્ટ પહેરીને ખાલી આવ્યો હતો. એટલે આજે હું જેકેટ પહેરીને નીકળ્યો. મેં કીધું ગરમી એટલે ઠંડી લાગશે ખોટી. એટલે મેં તોય ઓનલાઈન ટેમ્પરેચર તો જોઈ લીધું તો અત્યારે 16-17 જેવું બતાવતા હતા. એટલે મેં કીધું અઘરું પડશે, એટલે મેં કીધું પહેરતો જાઉં. બહાર નીકળો ને તો ગરમી થાય યારી. 16-17માં ગરમી થવા માંડી એવું છે. એટલે અહીંયા ઓમ ટેમ્પરેચરના નંબરથી ફેર ન પડે. અહીંયા છે ને આ તડકો જે છે ને ટૂંકમાં જે આ અત્યારે આપણને જે સનલાઇટ આવતી હોય ને, આપણે ઇન્ડિયામાં એવું સનલાઇટ છે ને એ અમુકના લીધે રોકાઈ જાય એમ, બરાબર. ટૂંકમાં આપણે જે ઓઝોન લેયર છે એના લીધે અહીંયા લોચો એ થાય કે એ લગભગ ડિપ્લીટ થયેલું છે, અથવા તો ઓછું છે કે આછું છે કે મને એક્ઝેક્ટ નથી ખબર, મારે જાણવું પડશે. પણ એના લીધે છે ને તમને તડકો જે આવે ને એ લિટરલી વાગે આમ, કે એની ગરમી તમને લિટરલી ફીલ જ થાય એમ. એવું નહીં કે ભાઈ તમે ગરમીનો અહીંયા બફારો ન, પણ જે સનલાઇટ આવતી એની સીધી વાગે તમારા બોડી ઉપર સીધી ઇફેક્ટ પાડે. એટલે એ રીતનું હતું. એટલે સન સીધો માથે છે અને ગરમી થાય છે. હવે કાઢીને હાથમાં ફરવું એના કરતાં મેં કીધું ખાલી ચેન ખોલી નાખી એવું છે, અને બાકી હાલતા જાય બીજું તો હું. ચલો દોસ્તો બેંક ઓફ અમેરિકા તો પહોંચી ગયો છું. હવે અહીંયા જે એક્ઝિક્યુટિવ જેનો મને નંબર આપ્યો હતો ને જેણે મારું અકાઉન્ટ ખોલી દીધું હતું એણે મારો ફોન તો ન ઉપાડ્યો. એટલે જોઈએ હવે આપણું સાચી અપોઇન્ટમેન્ટ છે કે ધક્કો થયો છે. ચાલો જઈએ. તો દોસ્તો આપણે સાચા દિવસે અને સાચા ટાઈમે જ આવ્યા હતા, બરાબર છે. આપણું ખરેખર અપોઇન્ટમેન્ટ હતી જ ટૂંકમાં, ખોટું નહોતું. મેસેજ આવ્યો તો સાચું જ હોય. એટલે મારે ટૂંકમાં એ એક્ઝિક્યુટિવ મારો જે હતો ને મને જે અસાઇન કર્યો હતો એ આજ રજા ઉપર હતો, એટલે મારો ફોન નહોતો ઉપાડતો. એ મને નહોતી ખબર. મેં અહીંયા આવીને પૂછ્યું તો કે એ તો આજ નથી ભાઈ એમ. એટલે પણ અહીંયા એવું ન હોય, એટલે એ તો બીજા કરી દઈએ આપણું કામ. એટલે એણે કર્યું આપણી ટૂંકમાં અપોઇન્ટમેન્ટ આપણી હાલી ગઈ, અને એણે ક્રેડિટ કાર્ડ માટે અપ્લાય કરી દીધું.
અને અપ્રૂવ થઈ ગઈ મારી રિક્વેસ્ટ. જનરલી એમાં એવું જોવાનું, અગર તમારી પાસે SSN ન હોય ને, SSN નંબર, સોશિયલ સિક્યુરિટી નંબર, તો તમારે અપ્રુવલની રાહ જોવાની. ટૂંકમાં તમને અપ્રુવલ મળે કે તમને ક્રેડિટ કાર્ડ મળવા પાત્ર છે કે નહીં. પણ વાંધો ન આવ્યો, મને મળી ગયું. અત્યારે જનરલી બધાને, અમે બેંક ઓફ અમેરિકામાં જેટલા SSN વગર ખોલાવે જ ને ક્રેડિટ કાર્ડ, એ લોકોને જનરલી પહેલી વાર જે છે ને એ 700ની લિમિટ મળે. ટૂંકમાં કે 700ની અમાઉન્ટનું ક્રેડિટ કાર્ડ મળે. એટલે 700 એટલે $700 એમ. એટલે બસ એટલાનું આપણને મળી ગયું. કંઈ વાંધો નહીં. 700 તો ક્યાંય, 700 એટલે ત્યાં 60,000 રૂપિયા ઉપર. એટલા તો આમે આપણે નથી સ્પેન્ડ કરવાના, આ તો વાત છે ખાલી એમ. એટલે બીજું કાંઈ નહીં, મળ્યું એને પુગાય. અને અત્યારે મને છે ને, મેં એ વાળું, આમાં 2 ઓપ્શન હતા કંઈક. તમારે કસ્ટમાઇઝ ઓપ્શનવાળું તમે ખોલાવી શકો અને અનલિમિટેડ કેશવાળું ખોલાવી શકો. એટલે મેં અનલિમિટેડ કેશવાળું ખોલાવ્યું. એ અનલિમિટેડ કેશમાં કેવું તો કે મારે કોઈ મિનિમમ લિમિટ નહીં કે ભાઈ મારે એટલા સ્પેન્ડ કરવા જ પડશે એમ. હું જેટલા સ્પેન્ડ કરું ને ગમે એટલા, બરાબર છે, એમાં દર ટ્રાન્ઝેક્શન ઉપર મને 2% કેશબેક આપે એ લોકો, બરાબર. એક આ રીતનું હતું. અને બીજું કસ્ટમાઇઝવાળું જે હતું ને, એમાં મિનિમમ લિમિટ હતી. પર મંથ મારે કંઈક $35 તો સ્પેન્ડ કરવા જ પડે, તો જ એની જે ઇન્ટરેસ્ટ હોય ને એ વેવ થાય એમ. એટલે મારે તો એવું કંઈ લાગ્યું, મેં એવું નહોતું કરવું કે ભાઈ હું પર મંથ મારે 35નું બર્ડન આવે એમ. એ તો ઘણીવાર એવું થાય કે ઘણીવાર એક મહિને વધારે થઈ ગયા હોય, ઘણીવાર ઓછા થયા હોય બીજા મહિને. એટલે મેં તો એવું કાંઈ નહીં, અનલિમિટેડવાળું જે છે ને એ કરી નાખો, બરાબર. ભલે પર મંથ 2, એમાં ઓલામાં છે ને એ કેશબેક જાજુ હતું, કંઈક 5 કે 6% કે એવું કંઈ હતું એમ. કીધું કેશબેક માટે કાંઈ એટલા વાપરવા તો ખરા ને એમ. આ ઓલા જેવું થયું એમ કે ભાઈ ઓલા ઘણીવાર તમને ખબર હોય તો આ ઓલા આપણે ગ્રીન ફાઈબરમાં, બીજા ઘણા બધા સ્ટોરમાં, એટલે હું ગ્રીન ફાઈબર તક મને યાદ છે, હું ત્યાંથી શોપિંગ કરું છું. એટલે કે અલગ અલગ ઓલી હોય કે ભાઈ buy 3 get 4 ફ્રી, buy 2 get 2 ફ્રી, એવી રીતનું એમ. તો એ આપણે લેવાના હોઈએ નહીં ખરેખર, આપણને એટલા ગમતાય ન હોય, પણ ધરાર એ જે ઓફરને અવેલ કરવા માટે આપણે એટલા કપડાં સિલેક્ટ કરીએ એમ. એટલે એના તો વેચાઈ જ ગયા, એને તો સારું જ છે એમ. તમે મફતના લઈને આવ્યો વધારાના એમ, જરૂર નહોતી તોય. એટલે મેં તો એવું કાંઈ નથી કરવું. એટલે આપણે જરૂર છે એટલા વાપરો, જઈએ ઘરે અને જોતા જઈએ. મજા આવે એવું કેમ્પસ છે આ લોકોનું. તો આમ થોડુંક આધુનિક કેમ્પસ છે. પેનનું છે નહીં, હા ડ્રેક્સેલનું છે એ જૂનવાણી છે, કેમ કે ડ્રેક્સેલ છે એ 1800 સમથિંગમાં સ્થપાયેલી છે અને આ થોડીક વધારે નવી છે. એટલે અહીંનું કેમ્પસ થોડુંક વધારે સારું છે. સ્ટીલ આપણને એક્સેસ બેયનો છે, આપણને ન વાંધો. સારું હાલો દોસ્તો, રસ્તામાં મને એવું થયું કે ભાઈ આજ નવરાત છીએ તો આજુબાજુના 2-3 સ્ટોર જોતા આવીએ નવા, તો ખબર પડે ક્યાંથી આપણે ગ્રોસરી ને બધું લેવું, બધું શાકભાજી ફળ ને બધું. તો હું અહીંયા આવ્યો છું, એકમે કરીને સ્ટોર છે એમાં. અને જો અહીંયા સિલાન્ટ્રો એટલે આપણે ધાણાભાજીની પણી. આ ધાણાભાજીની આવડી પણી છે ને જે આ બરાબર છે એ 1.29 છે, બરાબર. 1.29 એટલે 1 એટલે 90 ગણી લ્યો, 90 એટલે આ 120 કે એના આસપાસ રૂપિયાની છે. 125 એટલે સોરી 115 કે 120ની. પછી આ લીલું લસણ, એના ભાવ નથી લખ્યા અહીંયા, બાકી આ લીલા લસણનું આને પણી કહેવાય, શું કહેવાય ખબર નહીં, પણ એ છે. અને આ આપણે લીલી ડુંગળી એટલે જો આવડી આવે છે, બરાબર છે. એકમાં 3 છે અને એનો ભાવ છે ને જો $4.99 એટલે $5 એટલે 9.45 એટલે લગભગ આ 400 રૂપિયા આસપાસનું છે આ આખું. ખબર નહીં, આ કંઈક અલાર્મ વાગ્યો યાર. મારે લીધો અલાર્મ નથી વાગ્યો ને કંઈક ટીંગ ટીંગ થયું. મેં અહીંથી લીધું ને, ભગવાન જાણે. ભાઈ આ તો મેં તમને બતાવવા માટે લીધું, મારે કાંઈ લેવું નથી, આ તો વાત છે ખાલી તમને કમ્પેર કરાવવા માટે એમ. અને બાકી જો આખું ફ્રૂટનું ને બધું આખું સેક્શન છે આ રીતના. ચાલો લઈએ, જોઈએ કાંઈ લેવા જેવું લાગે તો. 1-2 શાકભાજી લેવા છે, ભીંડો ને એવું, તો અહીંયા છૂટકમાં મળી જાય ને તો. અને બાકી દ્રાક્ષ જો ભાઈ, બોર જેવડી તો દ્રાક્ષ છે. જો આ દ્રાક્ષનું પેકિંગ જુઓ તમે, એક દ્રાક્ષ બોર જેવડી છે જો. અને આ દ્રાક્ષ છે ને જે લીલી એ $6.49 $6.5 છે. અને આ કાળી દ્રાક્ષ છે ને જે એ $9 છે. $8.99 એટલે 9 જ સમજવાનું એ. બાકી જો છે ને બોર જેવડી દ્રાક્ષ એક આવું છે ભાઈ, આખું દ્રાક્ષનું જ સેક્શન છે. પછી અહીંયા ઓલા ફ્રૂટ્સ છે બધાય, આપણે આ પાઇનેપલ ટૂંકમાં મોટા જે બધા હોય ને એ વાળા છે. અને આ બાજુ છે ને જે હમણાં એમ ક્યાંક કેરી જોઈતી આવી, હા આ કેળા અને અહીંયા કેરી જો, આ આપણી કાચી કેરી ઓર્ગેનિક મેંગોસ. ઈચ એટલે ખબર નહીં, ઈચ જ છે લગભગ. હા $2.99 ઈચ, $3 આ એક કેરી આવ્યા, એટલે 9×3 27 250 રૂપિયાની એક કેરી છે આ. અને બાકી આ કેળાના આખા લૂમ 4 કેળાનું અને અલગ અલગ બંચ છે આખા,
એનો ભાવ ક્યાં લખ્યો એ આવી રહ્યો. ઓર્ગેનિક બનાનાસ 99 પર LB, એટલે $1 1 પાઉન્ડ છે એ રીતનું છે. 1 પાઉન્ડ એટલે 0.46, એટલે અડધા કિલાથી થોડુંક ઓછું એટલું જેવું થઈ શકે. એટલે $1 એટલે કે ભાઈ 90 આસપાસના અડધો કિલો જેવા ગણી શકો તમે, એના જેવું છે. ચાલો જોઈએ, કંઈ બીજું દેખાય બતાવું તમને રેફરન્સ આપવા માટે મેં છે ને આનું માપ કર્યું. આજે 4 કેળાનું આપણે જે હમણાં લૂમ જેવું જોયું ને, 4 કેળા છે બરાબર છે, એ કેટલા થયા જો 1.5 LB એટલે 1.5 પાઉન્ડના થયા, એટલે 1.5 પાઉન્ડ થયા બરાબર. એટલે આ $1.5 છે આટલા જે કેળા છે ને. એટલે આ 4 કેળા છે ને આપણને $1.5 એટલે કેટલા, આમ 130 આસપાસમાં 4 કેળા આવે, આ રીતનું છે. અને દોસ્તો અહીંયા કાપેલા અલગ અલગ ફ્રૂટ્સના આખા બાઉલ લઈ મળે. જો આ ખાલી તરબૂચ છે, આમાં બધું મિક્સ છે, દ્રાક્ષ, તરબૂચ, ટેટી એવું બધું બરાબર. આમાં એવું પપૈયું, ટેટી, દ્રાક્ષ આ બધું મિક્સ. આ ઓલું આપણે સ્ટ્રોબેરી અને પાઇનેપલ એ ભેગું. એના અલગ અલગ ટૂંકમાં કઈ રીતના વેઇટ છે ને કઈ રીતના ઓલું છે એ પ્રમાણે ભાવ અલગ અલગ. આનું જો એવી રીતના અલગ અલગ બધું જ ભેગું. જેને મિક્સ ફ્રૂટનું બાઉલ ખાવું હોય ને આ ખાય કે ના, આવી રીતે સેમ એવું જ મિક્સ વેજીટેબલનું આખું બાઉલ મળે. જો ટમેટી છે નાના ગાજર, પછી આપણે ઓલા વટાણા, પછી ઓલું આપણે શું બોલાય આનું ભૂલાઈ ગયું, બ્રોકલી યસ, એ બ્રોકલી. અને આ બાજુ ઓલું આપણે કોલીફ્લાવર, આપણે શું કહેવાય ફૂલગોબી બરાબર, ફ્લાવર એવી રીતનું છે. આ રીતનું આખું દોસ્તો. અહીંયા ટમેટાના 17 પ્રકાર છે બરાબર. એમાંથી આ રોમા ટોમેટો આપણે છે ને અહીંયા વાંચવાનું અને પછી અહીંયા ભાવ જોવાનું, એ રીતના જોવાનું. મને તો બાકી તો ખબર નથી પડતી કયા ટમેટાને કયા કહેવાય. અને બાકી જો આને શું કહેવાય છે, 4 પેક ટોમેટોઝ પેટ્રિશિયા, આનું નામ પેટ્રિશિયા એવું લખ્યું છે. ખબર નહીં એ પેટ્રિશિયા નામ જ છે કે કંપનીનું નામ ભગવાન જાણે, પણ પેટ્રિશિયા કંપની જો કે ન હોય શાકભાજીમાં તો મોસ્ટલી. એટલે જો આ રોમા ટોમેટોસ છે ને જે બરાબર, આમાંય પેટ્રિશિયા જ લખ્યું છે. ખબર નહીં શું છે પણ આ છે. જો આ એક ગોળ છે ને આ એક લાંબા છે, આપણે એમ સમજીએ તો આ રોમા ટોમેટોસનો ભાવ છે ને એ જો $3.49 $3.5 છે ને જે એના આટલા ટોમેટો છે. એટલે ગણો ને તમે $300 6 ટમેટા હે બરાબર, $50 એક ટમેટું છે. આ એ રીતના છે. અને બાકી ટમેટીના તો ઢગલા છે, ખાલી ટમેટા જ થોડાક છે. અને ટમેટાના પપ્પા અહીંયા છે બરાબર. જો આઈરિયા એ ટમેટાના પપ્પાના ભાવ છે ને એ આઈરિયા ટોમેટો હોટ હાઉસ લાર્જ $3.5 1 LB છે. એટલે અહીંયા કે વેઇટ માપવાનું તો નથી, પણ $3.5 1 LB એટલે 1 પાઉન્ડ અડધો કિલો જેવું તો હોવું જ જોઈએ. એટલે આ એક છે ટૂંકમાં $3.5 બરાબર. $300 આ એક કે વધીને આમાંથી થોડુંક વધારાનું કદાચ આવે, પણ એમ કંઈ કાપીને તો દે નહીં, એટલે એવું છે. દોસ્તો હું ભીંડા ગોતતો હતો અને આ ભીંડા આપણને મળી ગયા. એક પેકેટ જે છે ને એ $4.79 છે બરાબર. એટલે આ રીતનું આખું છે, એટલે $400 સમજી લ્યો ને તમે આ એક પેકેટ. હવે મારે તો આટલા બધા જોઈએ નહીં જોકે, પણ હવે આ એકવે નામનો સ્ટોર છે. હવે આપણે જવાનું છે ઓલ્ડી નામના સ્ટોરમાં બરાબર. ઓલ્ડી ખબર નહીં, ALDI સ્પેલિંગ છે, એટલે એવી તમારી રીતે તમે બોલી લ્યો. એમાં આપણે જવાનું છે, ત્યાં જોઈએ ત્યાંનો ભાવ કઈ રીતનો છે ને ક્યાં લેવા જેવું છે. બાકી આ તો રસ્તામાં આવશે, અહીંથી લેતા જાઉં. દોસ્તો હવે હું આવ્યો છું ગ્રોસરી આઉટલેટ બાર્ગેન માર્કેટ કરીને છે. અહીંયાથી ટૂંકમાં કેટલા 42-43 રોડ ઉપર છે આ. અને આ બાર્ગેન માર્કેટ લખેલું છે એ સિરિયસલી બાર્ગેન માર્કેટ છે, કેમ કે જો બધાના ભાવ લખ્યા જો અહીંયા $2.99 છે બરાબર છે. એ આ 1 LB જઈશે 13.7 OZ. એક તો અહીંયા આઉન્સમાં લખ્યા, OZ એટલે આઉન્સ થાય. હવે આઉન્સનું મને ખબર નથી, મારે કન્વર્ઝન કરવું પડશે. પછી આ હું તમને કેળાનું એક સમજાવી દઉં. જો ને આ કેળા જે આપણે વાં જોયા ને કે ભાઈ જે $1 એટલે $1 આપણને 1 LB 1 પાઉન્ડ મળતા હતા, તો અહીંયા જો 54 સેન્ટ જ છે. એટલે અહીં બધું લખેલું છે જો કમ્પેરિઝન 54 સેન્ટ 1 LB અહીંના, અને બાકી બધી જગ્યાએ એલ્સવેર 99 સેન્ટના એમ. એટલે અહીંયા આ કેળા છે એ આપણને સસ્તા મળે તો જોઈએ, હાલો અહીંથી લેતા જાય. અને આપણે તો અમે બધું એક્સપ્લોર કરવા જ નીકળ્યા છીએ, એટલે આપણે તો બધા સ્ટોર હમણાં આજુબાજુના એ બધા ફોરવાના છે, જોવાનું છે ક્યાં મેળ આવે. અને અહીંથી સારું મળે તો અહીંથી લેતો જાઓ. બાકી ટૂંકમાં ભીંડા છે એ ભીંડા લેવાના એક મેઇન. મને ભીંડાનું શાક ખાવાનું બહુ મન થયું કે દીધી, તો હાલો જોઈએ. તો દોસ્તો આ વિડીયો છે અહીંયા સુધી જ રાખીએ. આગળનો દિવસ છે આગલા વિડીયોમાં કન્ટિન્યુ કરશું. અને આગલા દિવસમાં હું છે ને ટૂંકમાં આગલા વિડીયોમાં હું ઓલ્ડી સ્ટોરમાં જવાનો છું. એટલે એ વિડીયો તમને આના પછીનો વિડીયો જોવા મળશે, અને ત્યાંના સ્ટોરમાં બધી કમ્પેર જોવા મળશે.
અને આ સ્ટોરમાં બીજું શું સસ્તું છે ને એ તમને આવતા વિડીયોમાં જોવા મળશે. એટલે ત્યાં સુધી બધાએ પહેલાં તો ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ખાસ વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું જરાય ન ભૂલતા. બરોબર છે? મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં આ બધાની નવી કમ્પેરિઝન આવે. બાય બાય. એટલે એવી રીતનું છે. હાય. એટલે આવી રીતે ઘણી વાર આમ જોતા જાય આપણે બ્લોગિંગ કરતા હોય ને તો એમ કે ભાઈ શું કરે આ ઊંધો ફોન રાખીને એમ કહી દેવાનું હાય, બીજું તો શું. આવી રીતનું છે. ચાલો આપણું કામ પતી ગયું.